લાઠીના કોંગ્રેસ પ્રમુખે ભાજપના ધારાસભ્યોનું સ્વાગત કર્યું। લાઠીમાં રોડ અને બ્રિજના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો। ગાગડિયા નદી પર તૈયાર કરવામાં આવ્યો છે બ્રિજ, ત્યારે કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરિયા ઉપસ્થિત હતા। ધારાસભ્ય જનકભાઈ તળાવિયા પણ હતા ઉપસ્થિત। ધારાસભ્ય જનક તળાવિયાએ કહ્યું કે લાગશે વાર પણ આવશે મજા। આ કામની અંદર પણ આ બ્રિજની અંદર પણ ઘણી બધી કોમેન્ટો મેં વાંચી, ઘણા બધા કોમેન્ટોની મેં અંદર વાંચ્યું। ધારાસભ્ય શ્રી વિશે હું લખ્યું હોય, લાઠી શહેર ભાજપ વિશે હું લખ્યું હોય, પણ અમે ક્યાંય કોમેન્ટોમાં પડતા નથી। વિકાસ કઈ રીતે લાઠી શહેરનો અને આ વિસ્તારનો થાય અમે એ દિશામાં આગળ વધીએ છીએ। એટલે ખાસ કરીને તમામ લોકોને પણ એક વિનંતી છે કે લાગશે વાર પણ આવશે મજા। એટલે આપણે આ વિસ્તારનો વિકાસ કઈ રીતે આગળ થાય એ દિશામાં આપણે બધા આગળ વધીએ। હસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। વિકાસની વાત જ્યારે આવતી હોય ત્યારે હું ખાસ કરીને કહેવા માંગુ છું કે લાઠી શહેરની અંદર વર્ષોથી જે બ્રિજની જરૂરિયાત હતી અને આજે બ્રિજ મંજૂર થઈ એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે, એના કારણે ક્યાંક ને ક્યાંક લાઠી શહેરના કોંગ્રેસના પ્રમુખે મારું સન્માન કર્યું એવું લાગે છે। કારણ કે એમને પણ એવું એક અંદરથી એવું ફીલ થયું છે કે વર્ષોથી, આજથી 5 વર્ષ પહેલા જયારે કોંગ્રેસના ધારાસભ્ય અહીંયા હશે ત્યારે એ પુલ એમને નહીં દેખાણો હોય, અને આજે જયારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે લોકો એમને ચૂંટીને મોકલ્યો છે અને જયારે એ બ્રિજ મંજૂર કર્યો છે એની ખુશીમાં આજે એમણે મારું સન્માન કર્યું એવું મને લાગે।